જો નાસ્તા માટે રોટલી બનાવે છે આજ તો બધાય ધરાઈ જવાના છે રોટલી ખાઈને ના પપ્પા એને રોટલી શીખવાડે જઈએ માં ને જો બધા અહીંયા બેસી ગયા છે દૂધી ભાઈ આવ્યા છે કાલે લવને ઘાટી પડી હતી ને એટલે ઉપાડવા માટે અને આપણે જો આ રોટલો વઘારી નાખ્યો છે સુરેલું અને અડદનું શાક બનાવી નાખ્યું છે રોટલી ચૂલે બનાવે પછી નાસ્તો કરી લઈએ જો પેલા જાત્રા કરીને અને હવે કપડાં ધોવાના જો આટલા કપડાં ધોવાના છે અને કોમલબેન જો એના કપડાં ધોવા માટે વર્ગી ગયા છે હવે આપણે પણ ધોવા વર્ગી જઈએ એક ડોલ એક તો બૂટ છે હાલો બધાય કપડાં ધોવા 3-4 કલાકની મહેનત બાદ આપણા એટલા કપડાં ધોવાઈ ગયા છે આ કપડાં ધોવાઈ ગયા છે હજી તો ઉપર પણ સુકાય છે અહીંયા સુકાય પછી અહીંયા સુકાય અહીંયા જો એટલા સુકાય એટલા બધા ધોયા હજી તો ઉપર પણ સુકાય છે જો અમે જે આશ્રમમાં રોકાણા હતા ને કચ્છી આશ્રમમાં ત્યાંથી અમને એક રુદ્રાક્ષ આપવાનો રુદ્રાક્ષ આપ્યો અને આ ચોકલેટના પેકિંગ આપ્યા અને હજી લોકો ત્યાં રોકાઈને એને દર એક રુદ્રાક્ષ આપે છે એ આશ્રમમાં બધા લોકો પ્રમાણે એક રુદ્રાક્ષ આપ્યું અમને જયેશ 2 હતા એટલે અમને 2 રુદ્રાક્ષ આપ્યા આજે આપણે ઓરો બનાવવાનો છે એટલે ડુંગળી લીલી ટમેટા મરચાં મેથી દાણા બધું આવી ગયું છે હવે આપણે રીંગણા શેકી નાખ્યા અને પછી ઓરો બનાવી નાખ્યા અને બાજરાના રોટલા ફાઇનલી જો આપણે ચૂલા ઉપર રીંગણા શેકવા માટે મૂકી દીધા છે રીંગણા શેકાઈ જાય પછી બધું સુધારીને ઓરો ફટાફટ બનાવી નાખીને પછી બાજરાના રોટલા